નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું। હવે મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે એ જાણવાના છીએ કે હવે ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થતી હોય એવું દેખાઈ આવે છે। એટલે કે ચોમાસાની અંદર જે લોકો કપાસનું વાવેતર કરવાના હોય એવા મિત્રો હાલ બજારની અંદર અલગ અલગ કંપનીઓના સારા એવા બિયારણોની પસંદગી કરવા પણ જઈ રહ્યા છે। ઘણા બધા ખેડૂત મિત્રો બિયારણોની ખરીદી કરવા પણ જઈ રહ્યા છે। તો મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપને એ જણાવવા જઈ રહ્યો છું કે મિત્રો, કોઈ પણ કંપનીનું સારું એવું તમે બિયારણ લેશો, પરંતુ જો આપણે યોગ્ય સમય માવજત નહીં કરીએ તો આપણને ઉત્પાદનમાં એટલે કે ઉતારાની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળતો હોય છે। તો મિત્રો, આપને એ હું ભલામણ કરવા જઈ રહ્યો છું કે હકીકત આપણે કોઈ પણ બિયારણ લેતા હોઈએ, પરંતુ યોગ્ય સમયે યોગ્ય જે માવજત કરવાની હોય છે એ જો તમે મિત્રો કરશો તો સારામાં સારું આપણને ઉત્પાદન મળી આવશે। સૌથી પહેલાં તો તમે જે કોઈ બિયારણ ખરીદતા હોય મિત્રો, આપની જે કોઈ નજીકની શાખા હોય ત્યાંથી ખરીદજો, પરંતુ એની યોગ્ય સમયે માવજત કરવી હિતાવહ બનતી હોય છે। હવે ઘણા બધા આગોતરા જે કોઈ બિયારણો વાવતા હોય છે કપાસના, જે કોઈ ખેડૂતો તો આગોતરું પણ આયોજન કરતા હોય છે, પરંતુ વરસાદ પડ્યા પછી જે ખેડૂત મિત્રો વરસાદ આધારિત ખેતી કરતા હોય એ લોકોએ પણ સમયસર માવજત કરવી હિતાવહ બનતી હોય છે। તો જ્યારે આપણે કપાસનું વાવેતર કરેલું હોય ત્યારે સૌથી પહેલાં તો બિયારણની ખરીદી કરી ચૂક્યા હોઈએ છીએ। હવે એની પછી ખાતરોની પસંદગી। હવે ખાતરોની પસંદગી મિત્રો, આમ તમે જોવા જાઓ તો બેઝિક રીતે જોવાનું હોય છે કે ઘણા બધા ખેડૂત મિત્રો ડીએપી પાછળ પડી ચૂક્યા હોય છે, જેઓને રિઝલ્ટ પણ આવેલા હોય છે। પરંતુ મિત્રો, મારે તમને એ જણાવવા જઈ રહ્યો છું કે બજારની અંદર ડીએપી આપણે લેવા જતા હોઈએ છીએ ત્યારે ડીએપી આપણને પ્રાપ્ત થતું નથી। ત્યારે આપણે અન્ય કોઈ કંપનીનું જે કોઈ એગ્રો નોમિસ્ટ હોય એની સલાહને અનુસંધાને આપણે ખાતરો પસંદ કરતા હોઈએ છીએ, યા તો એમની પાસેથી જે કોઈ સ્ટોક પડેલો હોય છે એમને ખાલી કરવાના વિચારો થકી આપણને આપતા હોય છે અને મિત્રો આપણે લેતા હોઈએ છીએ। પરંતુ આમ જોવા જઈએ તો કોઈ પણ છોડ હોય, કપાસનો હોય કે કોઈ મગફળીનો, ચણાનો હોય, તુવેરનો હોય કે કોઈ પણ છોડ હોય, તો એને મિત્રો શરૂઆતના સ્ટેજની અંદર એક વૃદ્ધિ વિકાસ કરવા માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ આ 3 પોષક તત્વોની જરૂર પડતી હોય છે। એની પછી જે ગૌણ તત્વ છે સલ્ફર, એની પણ જરૂર પડતી હોય છે। પરંતુ શરૂઆતના સ્ટેજ ઉપર નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ જે કંપનીના ખાતરોની અંદર એ કન્ટેન્ટ આવતા હોય તો એનો મિત્રો આપણે નાખવાનો આગ્રહ રાખવો જોઈએ। અને એમાંથી પણ સૌથી સારામાં સારું તત્વ એટલે ફોસ્ફરસ જેની અંદર વધારે પડતું આવતું હોય તો એ ખાતર આપણે પસંદ કરવા જોઈએ। હવે મિત્રો, ઘણીવાર આપણે અજાણ હોઈએ છીએ તો આપણે ડીએપી પસંદ કરતા હોઈએ છીએ। હવે મિત્રો, ડીએપી કદાચ ન મળે તો તમને એના અનુસંધાને આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે એના કેટલા ઓપ્શન હોય છે એ પણ તમને થોડું ઘણું જણાવી દઉં કે ડીએપી ન મળે તો આપણે સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે કયા ખાતરો નાખવા જોઈએ। હવે માની લો કે સૌથી પહેલાં આપણે ડીએપી પ્રાપ્ત થયું તો ડીએપીની અંદર 18% નાઇટ્રોજન અને 47% ફોસ્ફરસ છે। તો હવે મિત્રો, એની સાથે સાથે પોટાશ નાખવું હિતાવહ બનતું હોય છે। તો તમે પોટેશિયમ સોનાઇટ પણ વાપરી શકો છો। હવે પોટેશિયમ સોનાઇટ આપણને થોડું ઘણું ગરમ પડતું હોય છે ભાવની અંદર, તો એવા સમયે આપણે એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ, જેની અંદર લગભગ 60% જેટલો પોટાશ રહેલો છે, તો મિત્રો આપણે 2.5 વીઘાએ 50 કિલો ડીએપી નાખવાનું છે। અને મિત્રો, એની સાથે સાથે 30 થી 35 કિલો એમઓપી નાખી અને તમે જો કપાસનું વાવેતર કરશો તો સારામાં સારું જર્મિનેશન એટલે કે સારામાં સારો ઉગાવો આપણને નીકળતો હોય છે। હવે ડીએપી ન મળે તો એના ઓપ્શનમાં આપણે શું કરવું? તો મિત્રો, માર્કેટની અંદર કોઈ સારી એવી કંપનીના 20-20-0-13 એટલે કે 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને 13% સલ્ફરવાળું કન્ટેન્ટ મળે છે મિત્રો, એ પણ તમે લઈ શકો છો। હવે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર આપણા પાયાની અંદર આવી ચૂક્યું, તો એની સાથે પોટાશ આપણે આપવા માટે એમઓપી આપવાનું રહેશે, એટલે કે 2.5 વીઘે 1 કે 2 જે કોઈ આવતી હોય એ મિત્રો નાખવાની છે। એની સાથે સાથે 30 થી 35 કિલો એમઓપી નાખશો તો પણ આપણા કપાસના છોડની અંદર શરૂઆતના સ્ટેજ ઉપર સારામાં સારો વૃદ્ધિ વિકાસ થતો હોય છે। હવે મિત્રો, બીજી વાત કે ડીએપી ન મળ્યું અથવા તો 20-20-0-13 નથી નાખવું, તો એવા ખેડૂત મિત્રોએ એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ જે આવે છે એનો પણ ઉપયોગ કરતા તમે થઈ જશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે। બજારની અંદર આ એસએસપી આપણને ખૂબ જ નહીવત કિંમતમાં પ્રાપ્ત થાય છે। એની અંદર સલ્ફર હોય છે, ફોસ્ફરસ હોય છે અને કેલ્શિયમ હોય છે મિત્રો।
તો સલ્ફરનો ફોસ્ફરસ તત્વ આપણને પ્રાપ્ત થયું. તો મિત્રો 12નું તત્વ એટલે કે પોટાશ, એટલે પોટાશ આપણે 2.5 વીઘે 35 કિલો કે 30 કિલો નાખવાનું છે. એની સાથે 50 કિલો SSP નાખવાનું છે મિત્રો. તો એવી રીતે તમે ફોસ્ફરસ, સલ્ફરનો પોટાશ એ આપી શકો છો. અને એની સાથે તમારે 15 થી 20 કિલો 2.5 વીઘે યુરિયા નાખશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. અથવા તો મિત્રો તમે 20 થી 30 કિલો સુધી યુરિયા 2.5 વીઘે નાખી શકો છો. એટલે કે યુરિયા, SSP અને એની સાથે MOP જે મેં તમને માપ જણાવ્યું એ પ્રમાણે નાખશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. હવે મિત્રો પાયાના ખાતરોની વાત આપણે પૂરી થઈ ગઈ. એની પહેલા બિયારણ કોઈ પણ લેશો તો પણ સારી માવજત હશે તો મિત્રો આપણને ઉતારો સારામાં સારો આપશે જ તે. હવે સમય અનુસંધાને છોડના વિકાસ માટે અને ફ્લાવરિંગ માટેનો સ્ટેજમાં આપણે સારામાં સારું ફ્લાવરિંગ બેસાડી અને સારામાં સારું ઉત્પાદન કઈ રીતે મેળવી શકીએ એના વિશે થોડી ઘણી ચર્ચા કરીએ. અને આ વિડીયોના માધ્યમ દ્વારા મિત્રો હું તમને માત્ર ને માત્ર જે વોટર સોલ્યુબલ ખાતરો અને પાયાના ખાતરો અને પૂર્તિના ખાતરો એની ચર્ચા કરીશ કે જેને થકી આપણા જમીનની અંદર મૂળ દ્વારા છોડને સારામાં સારું પોષણ મળી રહે અને અંતે આપણને ઉત્પાદન સારું મળી રહે. એટલે કે પાયાના ખાતરો આપણે વાતચીત કરી ચૂકીએ. હવે એની પછી સૌથી પહેલા તો આપણે વોટર સોલ્યુબલ ખાતર જે 19 જે બજારની અંદર પ્રતિ કિલોના માપમાં આવે છે મિત્રો એ તમારે ખરીદી કરવાની છે. પરંતુ મિત્રો જ્યારે આપણો જે કોઈ કપાસનો છોડ હોય છે એ લગભગ 25 દિવસની આજુબાજુનો થઈ ચૂક્યો હોય છે ત્યારે પિયત કરતા હોઈએ ત્યારે આપણે પિયતની અંદર 1 વીઘે 1 કિલોનું માપ રાખી 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને 19% પોટાશ જે આવે છે મિત્રો એ તમારે પિયતમાં ડ્રીપ વાટે હોય તો ડ્રીપ વાટે અથવા તો મિત્રો તમારે પિયતની અંદર વખાડામાં આપી શકો છો. હવે મિત્રો જ્યારે આપણો છોડ લગભગ 35 દિવસ કે 40 દિવસનો આજુબાજુ થયું હોય ત્યારે ફ્લાવરિંગ આવવાની શરૂઆત થતી હોય છે. હવે એવા સમયે આપણે 12-61 પિયતની અંદર 1 વીઘે 1 કિલો લેખે આપી દેવાનું. એટલે કે 12% નાઇટ્રોજન ને 61% ફોસ્ફરસ આવે છે. તો એનાથી આપણા છોડની અંદર ફ્લાવરિંગ બેસાડવાનો એક સિગ્નલ મળે છે. એટલે કે ફોસ્ફરસ દ્વારા છોડનો મૂળ મજબૂત થાય છે અને એની સાથે સાથે ફ્લાવરિંગ પણ સારું બેસતું હોય છે. હવે એની અગાઉ જે મિત્રો મેં 25 દિવસની આજુબાજુ 19 જે ખાતર કીધું તો એ એક પ્રકારનું બેલેન્સ ખાતર છે. એટલે કે છોડનો વૃદ્ધિ વિકાસ કરશે, નાઇટ્રોજનની ઉણપ દૂર કરશે અને એની સાથે પોટાશ જે અનબેલેન્સ વાતાવરણ હોય તો છોડને બેલેન્સ કરાવશે અને મિત્રો જે કોઈ રોગ જીવાત લાગતું હોય તો એની સામે લડવાની તાકાત પોટાશ આપતું હોય છે. તો એ રીતે આપણે સમતોલ એટલે કે જે કોઈ બેલેન્સ ખાતર છે 19 1 વીઘે 1 કિલો આપવાનું હોય છે. એની પછી 12 એક્શન મેં જણાવ્યું એ પ્રમાણે. હવે એના પછી જ્યારે 5 દિવસની આજુબાજુ ફ્લાવરિંગ પણ ચાલુ હોય અને ચાપકું પણ બેસતું હોય તો એવા સમયે મિત્રો આપણે 1 વીઘે 1 કિલો 052-34 એટલે કે 52% ફોસ્ફરસ ને એની સાથે 34% પોટાશ રહેલું છે એનો તમારે ઉપયોગ કરવાનો છે કે જેના થકી ફ્લાવરિંગ સમય અનુકૂળતા મુજબ બેસતું રહે આપણા છોડની અંદર અને જે ચાપકું બેઠું હોય એમાંથી ઝીંડવું બને. ઝીંડવાની અંદર ગરબ, મીઠાશ, ગેસ અને કુદરતી આકાર જે આવે તો એનાથી આપણા જે કોઈ ઝીંડવું છે એની સાઇઝ મોટી થાય અને યોગ્ય પ્રમાણે આપણને ઉત્પાદન પણ સારું મળી રહે મિત્રો. તો આ વાતનું ધ્યાન રાખવાનું છે. એની પછીનો સ્ટેજ જોવા જઈએ તો પણ મિત્રો જે ચાપકું બેઠેલું હોય એમાંથી ઝીંડવું બની ગયું હોય તો એની સાથે સાથે ફ્લાવરિંગ હોય, ફ્લાવરિંગમાંથી ચાપકું પણ બેસતું હોય છે. તો એવા સમયે બીજી વાર આપણે 10 દિવસ પછી જ્યારે પિયત કરતા હોઈએ ત્યારે પણ 052-34 આપણે પિયતની અંદર આપવાથી સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે ફોસ્ફરસ તત્વનો આપણે પાયાની અંદર ઉપયોગ કરતા હોઈએ ત્યારે એની સાથે ફૂગનાશક આપવું હિતાવહ બનતું નથી મિત્રો. એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બનતું હોય છે. હવે આ જે પિયત કર્યું તો અને જ્યારે આપણને એમ થાય કે હવે 90% ઝીંડવું આપણા છોડની અંદર દેખાય છે ત્યારે 0050 આવે છે એનો પણ તમે ઉપયોગ પિયતની અંદર 1 વીઘે 1 કિલો લેખે કરશો તો પણ સારામાં સારું ઉત્પાદન. ઝીંડવાની અંદર જે કોઈ રૂ હોય કે કપાસ્યું હોય એનો વજન પણ સારામાં સારો ભરાશે, એની તેલની ટકાવારી પણ ભરાશે સારામાં સારી અને રૂની અંદર જે શાઇનિંગ આવવાનું હોય કુદરતી ચળકાટ એટલે કે એકદમ પ્રકારે વ્હાઇટનેસ જે આવવાનું હોય એ વ્હાઇટનેસ મિત્રો આવશે અને સારામાં સારું ઉત્પાદન આપણને પ્રાપ્ત થશે. તો આવી રીતે મિત્રો આપણે કપાના પાકની સારામાં સારી
માવજત કરશું તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. મિત્રો, આગળનો વિડીયો હું જે કોઈ બનાવીશ એની અંદર NPK વોટર સોલ્યુબલ ખાતરો ઉપરથી કયા સ્ટેજ ઉપર આપણે છંટકાવ કરવા, કઈ કઈ દવા સાથે છંટકાવ કરવા અને કેવી રીતે માવજત કરવી ઉપરથી સ્પ્રે દ્વારા, એનો હું ટૂંક જ સમયની અંદર વિડીયો બનાવીશ કે જેથી કરીને આપને હું મદદ થઈ શકું અને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન આપને મળી રહે. મિત્રો,